તલાવડિયા YouTube ચેનલ ની અંદર આજનો આપણો લેક્ચર નંબર 11 તો જો બાળકો સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 4 એટલે કે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ લેક્ચર નંબર 11 આજનો આપણો ટોપિક છે બાળકો સાયક્લોટ્રોનનું કાર્ય આગળના લેક્ચરની અંદર આપણે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત અને સાયક્લોટ્રોનની બાળકો આપણે રચના જોઈ હતી હવે આજના લેક્ચરમાં આપણે એવો અભ્યાસ કરવાનો છે કે સાયક્લોટ્રોન છે એ કાર્ય કઈ રીતે કરે છે તો જો અહીંયા તમે બાળકો આકૃતિ તમને સાયક્લોટ્રોનની આપેલી છે જે આપણે સાયક્લોટ્રોનના રચનાની અંદર બાળકો આપણે આકૃતિ આપણે જોઈ હતી તો સૌથી અગત્યનો પોઈન્ટ હું તમને કહું આ ડી આકારનું તમારે જે પાત્ર છે એ ડી આકારના પાત્રની અંદર ચુંબકીય ક્ષેત્ર રહેલું હોય છે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર તમારે હોતું નથી તો કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય છે તો કે વિદ્યુત ક્ષેત્ર છે જો બાળકો આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય છે તો કે ડી વચ્ચેનો જે ગેપ છે જે વિસ્તાર છે બાળકો વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય છે વિદ્યુત ક્ષેત્ર આ ડી ની અંદર એટલે કે ધાતુના પાત્રમાં હોતું નથી ઠીક છે બાળકો અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય છે કે ધાતુની પાત્રની અંદર પેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય છે અને ચુંબકીય ક્ષેત્ર તમારે ક્યાં હોય છે તો જો બાળકો અહીંયા આપણે સાયક્લોટ્રોનનું છે બાળકો કાર્ય વિશે આપણે બાળકો ડિસ્ક્રિપ્શન આપણે બાળકો લખીએ ઠીક છે અહીં આપણે લખ્યું બાળકો કાર્ય કોનું કે સાયક્લોટ્રોન તો સાયક્લોટ્રોનના કાર્યની અંદર પહેલો પોઈન્ટ આપણે જોઈએ શું જોઈશું બાળકો પહેલો પોઈન્ટ તો કે ધાતુના પાત્રોમાં વિદ્યુતભારિત કણ પર શું કહેશો બાળકો પહેલો પોઈન્ટ તો કે ધાતુના પાત્રમાં વિદ્યુતભારિત કણ પર ધાતુના પાત્રોમાં વિદ્યુતભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી એટલે જો બાળકો કે વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી કારણ કે શું તમે બાળકો જોશો કારણ કે વિદ્યુત ક્ષેત્ર ડી માં પ્રવેશી શકતું નથી કારણ કે વિદ્યુત ક્ષેત્ર માં પ્રવેશી શકતો નથી એટલે બાળકો પ્રવેશી શકતો નથી ક્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રવેશી શકતું નથી તો કે ડી ની અંદર તો કે ડી ની અંદર શું હોય છે માત્ર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય છે તો કે બે ડી વચ્ચેના વિસ્તારમાં તો કે માત્ર બે હું કહીશું બાળકો કે ડીશ હું કહીશું કે બે ડીશ વચ્ચેના વિસ્તાર અને ડી રાખ્યું વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય છે ઠીક છે બાળકો હવે જો હવે તમારે શું કરવાનું છે કે આ વચ્ચેનો તમારો વિસ્તાર છે એ વચ્ચેના વિસ્તારમાં કોઈ એક વિદ્યુતભારિત કણને તમારે કરવાનો છે બાળકો મુક્ત કરવાનો છે અથવા તો આ વચ્ચેના આ બિંદુ આગળ તમારે કોઈ વિદ્યુતભારિત કણને શું કરવાનો છે બાળકો દાખલ કરવાનો છે વિદ્યુતભારિત કણ એટલે તમારે પ્રોટોન તમે લઈ શકશો ડ્યુટરન પણ લઈ શકશો અથવા તો આલ્ફા કણ ટૂંકમાં ધન વિદ્યુતભારિત લેવા તો જો હું કહેજો બીજો પોઈન્ટ તો કે આકૃતિમાં તમારે લેવાનું છે બાળકો દર્શાવ્યા પ્રમાણે મૂકી જો તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્ર P પાસે મૂકી જો દર્શાવ્યા પ્રમાણે કેન્દ્ર P પાસે શું કહેશો તો કે ધન આયનો કે ઋણ આયનો ધન આયન એટલે વિદ્યુતભારિત કણ જો બાળકો ધન આયન કે
ધન આયન કે ઋણ આયન, ધન આયન કે ઋણ આયન ને શું કરવામાં આવે છે બાળકો? મુક્ત કરવામાં આવે છે. ધન આયન કે ઋણ આયન એટલે કે શું બાળકો? એટલે કે વિદ્યુત ભારિત કણ. શું બાળકો? એટલે કે વિદ્યુત ભારિત કણને શું કરવામાં આવે છે બાળકો? તો કે મુક્ત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે બાળકો? તો કે મુક્ત કરવામાં આવે છે. શું છે બાળકો? તો કે વિદ્યુત ભારિત કણને મુક્ત કરવામાં આવે છે. દાખલા તરીકે શું કહીશું બાળકો? દાખલા તરીકે કોને આપણે મુક્ત કર્યો છે? તો કે પ્રોટોનને આપણે મુક્ત કર્યો છે. દાખલા તરીકે પ્રોટોન, જો પ્રોટોનને કર્યો છે બાળકો કે મુક્ત કરેલ છે. ઠીક છે. એના પછી જો મોટો ભાગનો વિદ્યુત ભારિત કણ છે એ તમારે d ની અંદર તમારે કરતો હોય છે બાળકો, ગતિ કરતો હોય છે. શું કહેશો બાળકો? d ની અંદર તમારે કરતો હોય છે બાળકો, ગતિ કરતો હોય છે. આ એવું કહીશું કે મોટા ભાગના સમય માટે, કોના માટે? તો કે મોટા ભાગના સમય માટે આ વિદ્યુત ભારિત કણ, આ વિદ્યુત ભારિત કણ કીધો મોટાભાગના સમય માટે આ વિદ્યુત ભારિત કણ ધાતુની બે દિશામાં શું કરે છે બાળકો? ગતિ કરે છે. વિદ્યુત ભારિત કણ ધાતુની બે દિશામાં શું કરે છે બાળકો? દિશામાં છે એ બાળકો તમારે ગતિ કરે છે. ઠીક છે બાળકો? તો જો પેલો પણ તમને એક વખત રિપીટ કરી દઉં કે ધાતુના પાત્રમાં, ધાતુનું પાત્ર એટલે તમે કહેશો Ard1 અને Ard2. તો કે ધાતુના પાત્રમાં વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર d માં પ્રવેશી શકતો નથી. એટલે કે d ની અંદર વિદ્યુત ક્ષેત્ર હોતું જ નથી. માત્ર તો કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય છે? કે વિદ્યુત ક્ષેત્ર છે આ વચ્ચેના તમારે વિસ્તારમાં હોય છે. તો કે માત્ર 2d વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે p કેન્દ્ર પાસે ધન આયન કે ઋણ આયન એટલે કે વિદ્યુત ભારિત કણને કરવામાં આવે છે બાળકો, મુક્ત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? મુક્ત કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોને અહીંયા મુક્ત કરીશું? તો કે પ્રોટોનને. દાખલા તરીકે આપણે પ્રોટોનને કરેલ છે બાળકો, મુક્ત કરેલ છે. પરંતુ મોટાભાગના સમય માટે આ વિદ્યુત ભારિત કણ એ ધાતુની બે ડી માટે એટલે આ અને આ એમાં તમારે કરતો હોય છે બાળકો, ગતિ કરતો હોય છે. ઠીક છે. તો જો બાળકો હવે તો કે આપણે એવું કીધું કે d ની અંદર શું હોય છે બાળકો? ચુંબકીય ક્ષેત્ર હોય છે. ઈ ચુંબકીય ક્ષેત્ર ઉપર છે ને જ્યારે વિદ્યુત ભારિત કણ d ની અંદર પ્રવેશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે એની ઉપર શું કરશે બાળકો? અસર કરશે. એટલે કે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ભારિત કણ d માં વર્તુળ ગતિ કરે. કેવી ગતિ કરે બાળકો? વર્તુળ ગતિ કરે. એટલે કે વર્તુળ માર્ગ પર શું કરશે બાળકો? ગતિ કરશે. હવે અહીંયા તમે જો અહીંયાથી આ વિદ્યુત ભારિત કણ d ની અંદર તમારે પ્રવેશે, બરાબર છે? તો કે d ની અંદર તમારે ચુંબકીય ક્ષેત્ર હોવાથી એ તમારે વર્તુળમય ગતિ કરશે. પરંતુ d ની અંદર કઈ રીતે પ્રવેશે? તો અહીંયા જો પ્રોટોન છે ધન વિસ્ભાર ધરાવે, ઈ સમયે આ d પાસે ચાર્જ છે તમારે હોય ઋણ વિદ્યુત ભારિત હોય. એટલે કે આ ધન વિદ્યુત ભારિત પ્રોટોનને ઋણ વિદ્યુત ભાર કરે છે, આકર્ષે અને આની અંદર લઈ જાય. પરંતુ અંદર ચુંબકીય ક્ષેત્ર હોવાથી શું કરશે બાળકો? વર્તુળમય શું કરશે બાળકો? ગતિ કરશે. તો જો અહીંયા આપણે લખીએ પરંતુ શું કહીશું બાળકો? પરંતુ વિદ્યુત ભારિત કણ શું કહીશું? પરંતુ વિદ્યુત ભારિત કણ પર ચુંબકીય ક્ષેત્ર શું કહીશું બાળકો? તો કે ચુંબકીય ક્ષેત્ર શું કરે છે બાળકો? અસર કરે છે. શું કરે છે બાળકો? ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે. અને કણને d માં અથવા તો કણને d ની અંદર અને કણને d
ડી ની અંદર બરોબર કણને ડી ની અંદર ચુંબક અથવા તો અહીંયા લખ્યો હો કણને ડી ની અંદર વર્તુળાકાર માર્ગ ઉપર શું છે બાળકો ગતિ કરાવે છે બાળકો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવે છે પરંતુ એ ગતિ શાને કારણે થાય છે બાળકો તો કે ચુંબકીય ક્ષેત્રના કારણે શું કહે છે બાળકો ચુંબકીય ક્ષેત્રના કારણે વર્તુળમય ગતિ કરે છે હવે જો એ વર્તુળમય ગતિ કરી અને અહીંયા જેવું નીકળશે બાળકો બહાર નીકળશે એટલે કે વચ્ચેના વિસ્તારમાં જ્યારે વિદ્યુતભારિત કણ આવે ને ત્યારે વચ્ચેના વિસ્તારમાં શું રહેલું છે બાળકો તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ વિદ્યુત ક્ષેત્રની અસર છે ને વળી પાછા વિદ્યુતભારિત કણ ઉપર થશે તો જો અહીંયા આપણે લખીએ કે જેટલી વખત કણ એક ડી માંથી બીજી ડી માં જાય છે જેટલી વખત કણ એક ડી માંથી બીજી ડી માં જાય છે જો એક ડી માંથી બીજી ડી માં જાય છે કે એટલી વાર તેના પર કે જો એટલી વાર તેના પર વિદ્યુત ક્ષેત્રની બાળકો વિદ્યુત ક્ષેત્રની શું થાય છે બાળકો અસર થાય છે શું છે વિદ્યુત ક્ષેત્રની અસર થાય છે કોની ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર થાય છે તો કે વિદ્યુતભારિત કણ ઉપર હવે જો વિદ્યુત ક્ષેત્રની દિશા છે આ કણની ગતિ સાથે અનુરૂપ એ રીતે તમારે ઉલટ સુલટ થઈ શકે એ રીતે તમારે થાય છે બાળકો ક્રિયા કરે કેમ તો કે અહીંયા જ્યારે આ વિદ્યુતભારિત કણ છે અહીંથી બહાર નીકળશે ત્યારે સામેની ડી છે એનો વિસ્તાર તમારે કેવો થવો જોઈએ ઋણ વિદ્યુતભારિત થવો જોઈએ કેવો થવો જોઈએ બાળકો ઋણ વિદ્યુતભારિત થવો જોઈએ વળી પાછું આની અંદર વિદ્યુત ક્ષેત્રને કારણે ઊર્જા મેળવી અને આ ડીમાં થાય છે બાળકો પ્રવેશે તો ક્યાં છે એ વધારે ઊર્જા સાથે ગતિ કરશે અને જેવો તમારે આ ડી ની બહાર આવે ત્યારે આ તમારો વિસ્તાર છે એટલે આ ભાગ છે તમારે ઋણ વિદ્યુતભારિત તમારે થવી જોઈએ કેવી થવી જોઈએ બાળકો ઋણ વિદ્યુતભારિત છે એ તમારે થવી જોઈએ કે જેટલી વખત કણ એક ડી માંથી બીજી ડી માં જાય છે એટલી વાર તેના પર વિદ્યુત ક્ષેત્રની થાય છે અસર થાય છે હવે જો અહીંયા તમારે આ પોઈન્ટ તમારે લખો હોય તો ચાલે અને ના લખો તો પણ ચાલે પણ આપણે અહીંયા લખીએ જો શું કહેશો તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત ક્ષેત્રની ઉલટ છે બાળકો દિશા આ કણની ગતિ સાથે દિશા આ કણની ગતિ સાથે શું કહે છે બાળકો કણની ગતિ સાથે અનુરૂપ રીતે ગતિ સાથે અનુરૂપ રીતે વારાફરતી શું કહે છો અનુરૂપ રીતે વારાફરતી ઉલટ સુલટ ક્રિયા કરે છે શું કહે છો અનુરૂપ રીતે વારાફરતી ઉલટ અને શું કહે છે બાળકો સુલટ શું કહે છો ઉલટ અને શું કહે છે બાળકો સુલટ ક્રિયા કરે છે આ એવી રીતે થાય છે કે જેથી દરેક વખતે આ કણો થાય છે બાળકો પ્રવેગિત થાય આ ઉલટ સુલટ એવી રીતે થાય છે કે કણ એવી રીતે થાય છે કે કણ દરેક વખતે શું બાળકો પ્રવેગિત થાય ત્યારે બાળકો દરેક વખતે શું બાળકો પ્રવેગિત થાય શું છે બાળકો દરેક વખતે છે એ પ્રવેગિત થાય અને દરેક વખતે પ્રવેગના કારણે ઊર્જામાં અથવા તો કે બાળકો કણની ગતિ ઊર્જામાં પ્રવેગના કારણે આ કણની ગતિ ઊર્જામાં કહે છે વધે છે પ્રવેગના કારણે આ કણની
ऊर्जा વધે છે મિત્રો બાળકો આ કણની ગતિ ઊર્જા વધે છે અથવા તો વધતી જાય છે ઠીક છે તો આ રીતે છે એ તમારે ડિસ્ક્રિપ્શન તમારે લખવાનું છે હજી થોડુંક આની અંદર કહેવાનું છે તો જો આપણે નિકાળી દઈએ પછી જો બાળકો આપણે કીધું ગતિ ઊર્જા વધે એટલે આ d ની અંદર ઈ વધારે થાય છે ઊર્જા ની અંદર છે બાળકો ગતિ કરે એટલે કે d ની અંદર વધારે ઊર્જા સાથે વધારે ગતિ ઊર્જા સાથે બાળકો પ્રવેશે એટલે એની અંદર જે બાળકો ત્રિજ્યા આવે છે શું છે ત્રિજ્યા આવે છે વર્તુળ માર્ગ ની અંદર જે ત્રિજ્યા આવે છે વળી અહીંયાથી બહાર નીકળે છે અને વચ્ચેના વિસ્તારમાંથી વિદ્યુત ક્ષેત્ર થાય છે મેળવતો જશે અને આ d ની અંદર વધારે ઊર્જા સાથે પાછો અંદર છે પ્રવેશ કરશે અને વળી પાછો આ d માં વધારે ઊર્જાથી પ્રવેશ કરતો હોવાથી વળી વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી થશે મોટી થશે તો આમ સતત ને સતત ઊર્જા મેળવતો રહેશે અને સતત ને સતત વર્તુળ માર્ગની ત્રિજ્યા થાય છે વધતી જશે એક એવો સમય આવશે કે વર્તુળના તમારે વર્તુળ માર્ગની ત્રિજ્યા એટલે કે ગતિ માર્ગની તમારે ત્રિજ્યા અને d ની ત્રિજ્યા એ બંને સમાન થાય ત્યારે તમારે આ છિદ્રમાંથી એ વિદ્યુત ભારે કણને કોઈ ટાર્ગેટ ઉપર મારો લગાડી શકાય છે એની ઉપર પ્રતાંડ કરી શકાય છે આપણે સાયક્લોટ્રોનનું કાર્ય આ રીતે કરી શકાય બરાબર કોઈ પણ તમારે પદાર્થ ઉપર તમારે વિદ્યુત ભારે કણોનો કરવો હોય મારો લગાડવો હોય અથવા તો એની ઉપર પ્રતાંડ કરાવવું હોય તો સાયક્લોટ્રોનની મદદથી તમે આ રીતે એનું પ્રતાંડ કરાવી શકાય છે ઠીક છે બાળકો તો હાલો આ વર્ણન છે એ આપણે બાળકો આગળ લખીએ હું કહીશું જેમ ઊર્જા વધે છે એટલે જેમ ઊર્જા વધે છે તેમ તેના વર્તુળ ગતિપથની ત્રિજ્યા પણ થાય છે વધતી જાય છે તેમ તેના વર્તુળ ગતિપથની બીજો બાળકો વર્તુળ ગતિપથની ત્રિજ્યા પણ બીજો બાળકો વધતી જાય છે ત્રિજ્યા પણ વધતી જાય છે આ માર્ગ કેવો હોય છે બાળકો સ્પાઇરલ હોય આ માર્ગ કેવો હોય છે બાળકો સ્પાઇરલ એટલે કે કમાન આકાર કેવો હોય છે બાળકો સ્પાઇરલ હોય છે એટલે કે કમાન આકારે તો જો કોઈ પણ એક દિશામાં વિદ્યુત ભારે અર્ધવર્તુળાકાર માર્ગ ગતિ કરે કે કોઈ પણ એક ડીમાં કોઈ પણ એક ડીમાં વિદ્યુત ભાર કોઈ પણ એક ડીમાં વિદ્યુત ભાર અર્ધવર્તુળાકાર માર્ગ ગતિ કરીને અર્ધવર્તુળાકાર બીજો અર્ધવર્તુળાકાર માર્ગ ગતિ કરીને અર્ધવર્તુળાકાર માર્ગ ગતિ કરીને t/2 સમય કેટલા સમયમાં બાળકો તો કે 2/2 સોરી કેટલા સમયમાં તો કે t/2 સમયમાં બે ડીશ વચ્ચેના સમયમાં બે ડી વચ્ચેના વિસ્તારમાં પ્રવેશે છે શું બાળકો વચ્ચેના વિસ્તારમાં શું બાળકો પ્રવેશે છે ઠીક છે બાળકો તો એની આપણે આવર્તન કેટલો થાય તો કે t બરાબર 1/f પરંતુ બાળકો t બરાબર સૂત્ર જાણો t બરાબર સૂત્ર શું છે તો કે t બરાબર સૂત્ર તમારે એવું છે બાળકો કે 2πm નું છે બાળકો qb ભાઈ તમે કિંમત મૂકો t બરાબર શું છે બાળકો તો કે 2πm નું છે બાળકો qb અહીંયા તમારું થાય 1/f f ને તમે કરતા બનાવો કોને કરતા બનાવી લો બાળકો f ને તો f ને તમે કરતા બનાવો f બરાબર તમારો થાય બાળકો તો કે f ને કરતા બનાવો એટલે qb નું છે બાળકો કે 2πm આ તમારે સમીકરણ તમે આને હું આપશો બાળકો કે
આ જે આવૃત્તિ છે આ આવૃત્તિને હું કહીશું બાળકો સાયક્લોટ્રોનની આવૃત્તિ કહે છે. હું કહીશું આ આવૃત્તિને આ આવૃત્તિ હું કહીશું બાળકો તો કે સાયક્લોટ્રોનની આવૃત્તિ કહે છે. જોજો સાયક્લોટ્રોનની આવૃત્તિ છે એની અંદર વેગ આવે છે ના, વેગમાન આવે છે ના. તો કે વેગ અને વેગમાન ઉપર શું બાળકો આધારિત નથી. તો કે આની ઉપર આધાર રાખે તો કે વિદ્યુતભાર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતભારિત કણના દળ ઉપર તમારે આધાર રાખે છે એમ તમારે કહી શકાય. આ ઇન્સ્ટિટ્યુટ છે એ યુનિટ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. હવે જો બાળકો અહીંયા આપણે આવૃત્તિનું છે એ આપણે બાળકો સૂત્ર તાર્યું. તો કે આવૃત્તિનું સૂત્ર આપણને શું મળ્યું હતું? તો કે આવૃત્તિનું સૂત્ર બાળકો આપણે એવું મળ્યું F બરાબર QB અપોન શું છે બાળકો 2πm. આને આપણે સમીકરણ શું કીધું હતું બાળકો? 1 કીધું હતું. શું કીધું હતું? 1. તો કે આવૃત્તિનું સૂત્ર આપણે જે છે બાળકો એ સૂત્ર શું છે? તો કે આવૃત્તિનું સૂત્ર F બરાબર QB અપોન 2πm. શું છે બાળકો? F બરાબર QB અપોન 2πm. હવે જો આની અંદર છે બાળકો આવૃત્તિ F છે બરોબર છે. આની અંદર જો છે કે ગતિ ઊર્જા આવે છે તો કે ગતિ ઊર્જા આવતી નથી. વેગ આવે છે તો વેગ પણ આવતો નથી. વેગમાન આવે છે સમીકરણની અંદર તો કે વેગમાન પણ આની અંદર બાળકો આવતું નથી. તો અહીંયા આપણે કહી શકાય આ આવૃત્તિ કણની ઝડપ, વેગમાન, કણની ઝડપ, વેગમાન અને તેની ગતિ ઊર્જા ઉપર બાળકો આધારિત નથી. આ બાબત છે એ તમારું છે બાળકો મહત્વની છે. તો અહીંયા તમે કહી શકશો આ સમી શું કહેશો બાળકો? આ સમી પરથી આવૃત્તિ એ શું કહેશો બાળકો? આવૃત્તિ એ કણની ઝડપ એટલે કે v, વેગમાન એને કે p અને ગતિ ઊર્જા એને કે k પર આધારિત નથી. શું છે બાળકો? આધારિત નથી. આ બાબત છે એ તમારે શું છે બાળકો મહત્વની છે. શું છે? આધારિત નથી. જે બાબત તમારું છે બાળકો મહત્વની છે. જે નીટ માટે પણ બાળકો ઉપયોગી છે. ખાસ ધ્યાન રાખજો, મહત્વની છે. તો કે સાયક્લોટ્રોનની આવૃત્તિ એ કણની ઝડપ, વેગમાન અને ગતિ ઊર્જા ઉપર આધારિત નથી. બરોબર? આ સૂત્ર છે એ નીટ જી નીટ માટે બાળકો ખાસ યાદ રાખજો. અથવા તો ગુજરાત બોર્ડમાં છે એ તમારે શું થાય છે બાળકો આની અંદર છે એ તમારે MCQ તમારે પૂછાતા હોય છે સાયક્લોટ્રોનના. હવે જો અહીંયા આપણે AC વોલ્ટેજ છે એની આવૃત્તિની વાત કરી હતી. તો કે AC વોલ્ટેજની આવૃત્તિ તમારે શું લેવાની છે? FA. તો કે અહીં AC વોલ્ટેજની શું કહેશો બાળકો? આવૃત્તિ શું કહેશો? એને કે FA. શું છે બાળકો? એવી રાખવામાં આવે છે શું કહેશો? એવી રાખવામાં આવે છે કે જેથી વિદ્યુત ભારિત કણ શું કહેશો બાળકો? એવી રાખવામાં આવે છે કે જેથી વિદ્યુત ભારિત કણ કોણ બાળકો? તો કે વિદ્યુત ભારિત કણ શું કહેશો બાળકો? વિદ્યુત ભારિત કણ જેનું પરિભ્રમણ છે શું છે? વિદ્યુત ભારિત કણ અડધું પરિભ્રમણ શું કરે બાળકો? પૂર્ણ કરે. એટલે કે જેનું પરિભ્રમણ છે એ કેટલું થાય તમારે? અડધું પરિભ્રમણ એટલું તમારું થાય બાળકો પૂર્ણ થાય. એટલે કે કણ અડધું પરિભ્રમણ શું કરે? પૂર્ણ કરે. કણ અડધું પરિભ્રમણ પૂર્ણ કરે છે ત્યારે તમારે શું થાય છે બાળકો? કે ત્યારે ડી પરની ધ્રુવની શું થાય છે બાળકો? ડી પરની તમારે શું થાય છે બાળકો? ધ્રુવની તમારી દિશા શું થાય છે બાળકો? ઉલટાય છે. એટલે કે એની ધ્રુવની તમારે શું થાય છે? દિશા તમારે શું થાય છે બાળકો? ઉલટાય છે.
ત્યારે શું કહેશો બાળકો? તો કે ત્યારે ડી પરના શું કહેશો? ડી પરના ધ્રુવની શું કહેશો બાળકો? ડી પરના ધ્રુવની દિશા શું છે બાળકો? ઉલટાય છે. શું છે? ઉલટાય છે. એટલે કે અહીંયા તમારે શું કહેવાનું છે બાળકો? FA ઇક્વલ ટુ લેવાનું છે FC. વોલ્ટેજ એસી વોલ્ટેજની આવૃત્તિ અને તમારે શું થવી જોઈએ? સાયક્લોટ્રોનની તમારે શું લેવાની છે? આવૃત્તિ બે સમાન હોય ત્યારે તમારે શું થાય બાળકો? અનુનાદ થાય. શું થાય? સમાન હોય એટલે કે શું છે બાળકો? સમાન હોય થાય ત્યારે અનુનાદ થાય છે. આ અનુનાદની શરત છે. કોની શરત છે બાળકો? આ અનુનાદની શું છે બાળકો? શરત છે. ઠીક છે બાળકો? હવે જો અહીંયા તમારે એવું કહેવાનું છે કે જ્યારે ધન આયનો એક ડીની ધાર પર આવે છે એટલે કે આ તમારે ધન આયનો આ ધન આયન શું કહેશો બાળકો? આ ધન આયન એક ડીની ધાર પર આવે છે ત્યારે સામેનો તમારે છેડો છે એ તમારે ઋણ વિદ્યુત ભારિત તમારે હોવો જોઈએ. એટલે કે ઋણ વિદ્યુત સ્થિતિમાને હોય છે અને એને શું કરે છે બાળકો? પ્રવેગિત કરે છે. શું કરે છે બાળકો? પ્રવેગિત કરે છે. એ હવે લખીએ એ પેલા આટલું આપણે નિકાલી દઈએ. ઠીક છે બાળકો? હાલો હવે જો બાળકો આપણે વાત કરવાની છે આ D1. અહીંયા માનો કે ધન વિદ્યુત ભારિત કણ છે અથવા તો આયન છે. જ્યારે ધન વિદ્યુત ભારિત કણ છે એ ડીની એક ધાર પર માનો કે અહીંયા હોય ત્યારે બીજી ડીની તમારે ધાર છે એ તમારે કેવી હોય જોઈએ બાળકો? ઋણ વિદ્યુત સ્થિતિમાં તમારે હોવી જોઈએ. એક ધને હોય એક ડીની ધાર તમારે ધન પર હોય તો બીજી તમારે જે ધાર છે એ તમારે ઋણ વિદ્યુત સ્થિતિમાં તમારે હોવી જોઈએ જેથી કરીને ધનને આ તરફ શું છે બાળકો? આકર્ષી શકે અને આઈનો છે એ તમારે શું થાય છે બાળકો? પ્રવેગિત થાય. શું થાય બાળકો? પ્રવેગિત. તો જો એ જ રીતે આ બાજુ પણ તમારે થઈ શકે. આવું તમારે એક ધન તો સામેની તમારે ઋણ તો વળી પાછી સામેની તમારે ધન તો આ બાજુની ઋણ એવું તમારે પુનરાવર્તિત થવું જોઈએ. શું થવું જોઈએ? પુનરાવર્તિત. જો તો કે જ્યારે શું કહેશો બાળકો? જ્યારે પણ ધન આયનો એક ડીની ધાર પર આવે એક ડીની ધાર પર આવે છે ત્યારે બીજી ડીની ધાર એ ઋણ વિદ્યુત સ્થિતિમાન શું કહેશો બાળકો? ઋણ વિદ્યુત સ્થિતિમાન તમારે હોવી જોઈએ અથવા તો બાળકો હોય છે જેથી કરીને આઈનો છે બાળકો? આઈનો પ્રવેગિત થાય છે. શું થાય છે બાળકો? આઈનો પ્રવેગિત થાય છે એટલે કે શું છે બાળકો? ગતિ કરે છે. શું છે બાળકો? ગતિ કરે છે. જેટલી વખત આઈનો એક ડીમાંથી બીજી ડીમાં જાય ત્યારે તેની ગતિ ઉર્જામાં શું થાય છે બાળકો? વધારો થાય છે. શું કહેશો બાળકો? તો કે જેટલી વખત આઈનો એક ડીમાંથી શું કહેશો બાળકો? જેટલી વખત આઈનો આ એક ડીમાંથી બીજી ડીમાં જાય બીજી ડીમાં જાય છે તેટલી વાર તેની ગતિ ઉર્જામાં શું થાય છે બાળકો? ગતિ ઉર્જામાં વધારો થાય છે. શું થાય છે બાળકો? વધારો થાય છે. તો કે ગતિ ઉર્જામાં વધારો શાને કારણે થાય છે? તો કે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રના કારણે થાય છે. જેને કારણે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રના કારણે થાય છે. આથી શું કહેશો? ગતિ ઉર્જા એટલે કે 1/2 mv² ઇક્વલ ટુ લેવાનો છે EV.
ઈવી એટલે હું લીધો ઈ અને કે ઇલેક્ટ્રો, અહીંયા ઇલેક્ટ્રોન અને વી છે એ શું છે વિદ્યુત સ્થિતિમાન. જો આ વેગ નથી શું કહેશો બાળકો, જ્યાં વી છે એ શું છે બાળકો વિદ્યુત સ્થિતિમાન છે. શું છે બાળકો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું છે બાળકો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આ સૂત્ર છે એ તમારે બાળકો જે છે એ તમારે અગત્યનું છે. હવે તમારે શું કહેવાનું છે તો કે વર્તુળાકાર ગતિ માટે શું કહેશો, આમ તો આ છે ને ઉપરથી લખીએ એટલે મજા આવે છે બરાબર. આને એક સમીકરણ તમે શું આપો બાળકો, બીજું આપો. શું આપો, બીજું આપો. આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર ગતિ માટે શું છે બાળકો કેન્દ્રગામી બળ ઇક્વલ ટુ શું છે બાળકો ચુંબકીય બળ, જેની ઉપરથી આપણે ત્રિજ્યાનું આપણે સૂત્ર આગળ તારવી ગયા છીએ. ઠીક છે બાળકો. તો અહીંયા લગી તમે જો, હવે જો બાળકો અહીંયા આપણે એવું લખ્યું તો કે વર્તુળાકાર ગતિ માટે શું છે બાળકો તો કે કેન્દ્રગામી બળ. કેવું બળ તો કે કેન્દ્રગામી બળ. શું કહેશો વર્તુળાકાર ગતિ માટે શું છે બાળકો કેન્દ્રગામી બળ ઇક્વલ ટુ તમારે શું લેવાનું છે ચુંબકીય બળ. શું કહેશો બાળકો ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ એટલે શું છે તો કે mv² પણ શું છે બાળકો r ઇક્વલ ટુ શું લેવાનું છે qvb. શું કહેશો કેન્દ્રગામી બળ એને કે mv² પણ r ઇક્વલ ટુ qvb. બે બાજુથી vv જાય તો શું બાકી વધે તો કે mv પણ શું છે બાળકો r ઇક્વલ ટુ શું છે qb. r ને કરતા બનાવો એટલે r બરોબર શું થઈ જાય બાળકો તો કે mv પણ શું થઈ જાય છે બાળકો qb. અથવા તો આ સમીકરણને આમ પણ લખી શકાય r બરોબર p પણ શું થઈ જાય બાળકો qb. r બરોબર p પણ qb. હવે જો તો કે આ સમીકરણ અનુસાર શું કહેશો આ સમીકરણ અનુસાર જેટલી વાર કણની ગતિ ઉર્જા વધે શું કહેશો જેટલી વાર કણની ગતિ ઉર્જા વધે એટલી વાર એની વર્તુળ માર્ગની ત્રિજ્યા શું છે બાળકો વધે. એક એવો તબક્કો આવશે કે જેમ જેમ એની ગતિ ઉર્જા વધતી જાય એમ એના વર્તુળ માર્ગની ત્રિજ્યા શું છે બાળકો વધતી જાય. જેમ જેમ ત્રિજ્યા વધતી જાય છે બાળકો એક એવો સમય આવશે કે સાયક્લોટ્રોનની ડિસ્કની ત્રિજ્યા જેટલી આ વર્તુળ માર્ગની ત્રિજ્યા થાય ત્યારે આ છિદ્રમાંથી એનો શું થાય છે બાળકો કોણાવર્તન કરાવી શકાય છે. અને ત્યારે તમારે મહત્તમ ગતિ ઉર્જા તમારે પ્રાપ્ત કરે અને વર્તુળ માર્ગની ત્રિજ્યા એટલે કે વર્તુળ માર્ગની ત્રિજ્યાને શું કહીશું બાળકો કેપિટલ આર અને આને શું કહીશું સ્મોલ આર. આ બંને સમાન થાય ત્યારે તમારે એની ગતિ ઉર્જા શું થાય બાળકો મહત્તમ થાય અને આ છિદ્રમાંથી એને બહાર ફેંકી શકાય છે. જેની ઉપર તમારે મારો લગાવવો હોય એની ઉપર તમારે બાળકો મારો છે એ તમારે લગાવી શકાય છે. ઠીક છે બાળકો. તો આ સમીકરણ છે એને તમે સમીકરણ શું કહેશો બાળકો 3 કયો. શું કહેશો બાળકો સમીકરણ તમે 3 કયો. હવે આપણે ડી ની ધાર પર ઝડપનું છે એ આપણે સૂત્ર મેળવીએ. ખાસ ધ્યાન રાખવાનું કે ગતિ ઉર્જા વધે એટલે વર્તુળ માર્ગની ત્રિજ્યા શું થાય છે બાળકો વધે છે અને મહત્તમ ગતિ ઉર્જા પ્રાપ્ત કરે ત્યારે આ છિદ્રમાંથી એને કોણાવર્તન કરાવીને ટાર્ગેટ ઉપર તમારે એને શું થાય છે મારો લગાડી શકાય છે અથવા તો આ છિદ્રમાંથી બહાર નીકાળી અને ટાર્ગેટ ઉપર તમારું શું થાય છે પ્રતાંડ કરાવી શકાય છે. શું કરાવી શકાય છે બાળકો પ્રતાંડ કરાવી શકાય છે. હવે જો શું કહેશો બાળકો તો કે ડી ની ધાર પર શું કહેશો બાળકો વેગ લેવાનો છે બરોબર. ડી ની ધાર પર અથવા તો ડી ની ધાર પાસે કણની ઝડપ અને ઈ ઝડપ તમારે કેટલી થશે બાળકો તો કે v બરોબર શું લીશો qb r. શું લીશો qb અને હું લઈશું કેપિટલ R કારણ કે અહીંયા વર્તુળ માર્ગની તમારે શું લેવાનું થાય છે ત્રિજ્યા qb r અપન તમારે શું લેવાનું છે m. આને સમીકરણ તમે કેટલા મૂકીશો બાળકો 4 કયો અથવા તો તમે શું કહેશો 3 કયો કારણ કે આગળથી આપણે 1 2 3 આપ્યા છે એટલે 4 જ આવશે. જ્યાં r એ શું છે બાળકો તો કે જ્યાં r એ તમારું છે બાળકો
કે બહાર નીકળતી વખતે શું કહીશું બાળકો? વિદ્યુત કણ બહાર નીકળતી વખતે વર્તુળ ગતિપથની ત્રિજ્યા છે. હવે આને તમારે ગતિ ઉર્જાનું સમીકરણ મેળવવું હોય તો શું લેવાનું છે? તો કે આયનોની શું કહીશું બાળકો? ગતિ ઉર્જા. તો કે ગતિ ઉર્જા એને કે શું કહીશું બાળકો? ગતિ ઉર્જા એને કે કે બરાબર શું છે બાળકો? 1/2mv². આ v ની કિંમત મૂકો તો કે આ 1/2 m નામ m નામ અહીંયા શું થઈ જાય બાળકો? v ની કિંમત એટલે q b r અપન થાય છે m. આનો શું થઈ જાય છે બાળકો? સ્ક્વેર. કેલ્ક્યુલેશન કરી નાખો, વર્ક કરી અને m ને ઉડાડી દો તો કે 1/2 q² b² r² અપન તમારે શું થઈ જાય છે? m. આ તમારે આયનોની ગતિ ઉર્જાનું તમારું છે બાળકો સમીકરણ છે. જો બાળકો આયનોની ગતિ ઉર્જાનું છે એ તમારે સમીકરણ છે. શું સમીકરણ છે? કે k બરાબર 1/2 q² b² r² અપન m. શું કહીશો? k બરાબર 1/2 q² b² r² અપન m. હવે જો અહીંયા એક તમારે સરખામણી કરવાની છે, ખાસ કરીને એના માટે તમારે શું છે બાળકો? જી નીટ માટે તમારે બાળકો ઉપયોગી બનશે. શું બનશે? જી નીટ માટે. તો જો હું તમને જી નીટ માટેનું તમને બાળકો કહું છું. તો કે સમીકરણ એક આપણે શું હતું બાળકો? તો કે સમીકરણ એક આપણે f બરાબર શું છે બાળકો? qb અપન શું છે બાળકો? 2πm. અને હમણાં લાસ્ટ આપણે જે સમીકરણ તાર્યું એ સમીકરણ આપણે કીધું શું? 5. અને સમી શું છે બાળકો? 5. એ કોનું તાર્યું હતું આપણે? ગતિ ઉર્જા. એટલે કે ગતિ ઉર્જા એટલે કે k બરાબર શું હતું? તો કે q² b² અને r² અપન તમારે શું લેવાના છે? m. આ સમીકરણ અને આ સમીકરણ છે એની તમારે સરખામણી બાળકો છે એ તમારે બાળકો કરવાની છે. તો સમીકરણ 1 છે શું કહેશો બાળકો? સમીકરણ 1 પરથી તમે શું કહી શકશો? તો કે સમીકરણ 1 પરથી આવૃત્તિ અથવા તો તમે એને શું કહેશો? એક પરિભ્રમણની તમારે લેવાની છે આવૃત્તિ. તો કે f એ કોની ઉપર? તો કે વિદ્યુત ભાર કોની ઉપર? તો કે વેગમાં અને ગતિ ઉર્જા પર આધારિત નથી. બરાબર છે? શું કહેશો બાળકો? ગતિ ઉર્જા પર તમારે આધારિત નથી. એટલે કે વેગ એને કે એની ઝડપ, p એને કે વેગમાન, k એટલે કે એની ગતિ ઉર્જા પર આધારિત નથી. પરંતુ આયનોની ગતિ ઉર્જા છે શું કહેશો બાળકો? આયનોની ગતિ ઉર્જા છે એ તમારે વર્તુળ માર્ગની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. કોની ઉપર? આધારિત નથી. અને k બરાબર k એ શું કહેશો બાળકો? કે વર્તુળ માર્ગની ત્રિજ્યા એટલે કે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r પર આધાર રાખે છે. શું કહેશો? કે ગતિ ઉર્જા k એ વર્તુળાકાર માર્ગની શું કહેશો? વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r પર શું છે બાળકો? આધાર રાખે છે. એટલે કે આની અંદર તમારે શું થાય છે બાળકો? વેગ વધતા શું કહેશો બાળકો? વેગ વધતા v વધે તો r વધે છે. એટલે કે વેગ વધતા વર્તુળાકાર માર્ગને શું થાય છે બાળકો? ત્રિજ્યા એને કે r વધે છે, પરંતુ બાળકો એની આવૃત્તિ છે એ તમારે f છે એ તમારે કેવા રહે છે બાળકો? અચળ રહે છે. શું રહે છે બાળકો? અચળ રહે છે. ખાસ ધ્યાન રાખજો. આ સમીકરણ 1 અને આ સમીકરણ શું છે બાળકો? 5 પરથી કહેવાનું છે કે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા k એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એને કે r પર આધાર રાખે છે. એટલે કે વેગ વધે એટલે કે v વધે
તો આર વધે છે પરંતુ એની આવૃત્તિ છે એ કેવી રહેશે બાળકો અચળ રહે છે આ વસ્તુ છે એ બાળકો તમારે એમસીક્યુ માટે જી નીટ માટે છે બાળકો વેરી ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો આની ઉપરથી ગુજરાત બોર્ડમાં ગુજકેટમાં જી નીટની અંદર ઘણી વખત આ પોઈન્ટ ઉપરથી તમારે એમસીક્યુ તમારે પૂછાતા હોય છે એની આવૃત્તિ છે એ જોજો ઝડપ એને કે વેગ પી એને કે વેગમાન અને કે એને કે ગતિ ઉર્જા પર આધારિત નથી પરંતુ આયનોની ગતિ ઉર્જા એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આર પર આધાર રાખે છે જેમ વી વધે તેમ આર વધે છે પરંતુ એની ત્રિજ્યા છે શું છે બાળકો અચળ રહે છે જો તમને સાયક્લોટ્રોનનું કાર્ય પૂછાય તો આટલા પોઈન્ટ છે એ તમારે ઉલ્લેખ કરવા છે એ બાળકો તમારે જરૂરી બને છે તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાયક્લોટ્રોનનો ઉપયોગ જોઈશું ઠીક છે બાળકો તો આ લેક્ચરની અંદર આટલું આપણે રાખીએ